પરંપરા, હિન્દુ પરંપરા એ બધાના આધારિત ગર્ભ સંસ્કારની વાત ખૂબ સુંદર રીતે ત્યાં આગળ સમજાવવામાં આવેલી છે. ત્યારથી એક બીજ એમના હૃદયમાં રોપાણું કે જો આ ગર્ભ સંસ્કારની વાત કે જે આપણા શાસ્ત્રોની અંદર પણ ખૂબ સુંદર રીતે લખાયેલી છે, આજે કદાચ ક્યાંક કોઈકને મનના ખૂણામાં એક સંદેહ ઉભો થાય કે ગર્ભ સંસ્કાર આ વાતની સાથે ગૌતમ સ્વામીને પાઠને શું લેવા દેવા. પણ આ સંદેહ બિલકુલ તમારા મનમાંથી કાઢી નાખજો. અત્યાર સુધી ઘણા બધા ગ્રંથોની ઘણી વાતોનું આની અંદર લખાણ છે, આ બુકોની અંદર લખાણ છે કે જેના આધારે આ વાત કરવામાં આવી છે. પણ અત્યારે ડોક્ટર અભયભાઈ શાહ પાસેથી જે જાણવા મળ્યું કે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય રચિત અહન નીતિ કે જેની અંદર ગર્ભ સંસ્કાર, ગર્ભધારણા પૂરી કરવામાં આવતી ક્રિયાઓ તેમજ પુરુષ અને સ્ત્રી ધર્મનું વિસ્તૃત વર્ણન કરેલું છે. એટલે અહીંયા જે કોઈ પણ વાત થઈ રહી છે એ શાસ્ત્રોક્ત વિરુદ્ધ કોઈ વાત છે નહીં. એટલે પહેલો મનમાંથી આ સંદેહ કાઢી નાખજો. પૂજ્યશ્રી આ વિચાર કર્યો કે આપણે ત્યાં આગળ પણ આ કેમ ન થઈ શકે. મુંબઈની અંદર ગર્ભ સંસ્કાર માટેની વૈદિક પરંપરાઓ ઘણી ચાલુ છે. સમગ્ર ગુજરાતમાં રાજકોટ વગેરે ડોક્ટર જાની સાહેબ વગેરે ખૂબ સુંદર રીતે ગર્ભ સંસ્કાર કેન્દ્રો અત્યારે ચલાવી રહ્યા છે. તો આ જ વાત આપણા શાસનમાં કેમ ન થઈ શકે અને આપણે ત્યાં ભવિષ્યમાં એક એવો શ્રાવક કે જે બધી મહેનત બાળકના જન્મ પછી કરવામાં આવે છે એ જ મહેનત જો માતા એકલી કરે તો ઉત્તમમાં ઉત્તમ સંતતિને જન્મ આપી શકે. અત્યારે આપણે પ્રેગ્નન્સી દરમિયાનની વાતોમાં કદાચ એટલો જ વિચાર કરતા હોઈએ છીએ કે બેટા હિંસાવાળા દ્રશ્યો નહીં જોતી તું, તારેથી ગમે તેવા શબ્દ બોલાય. ખૂબ નાની નાની વાતો જે આપણને ખબર છે એટલી સાસુમાં પોતાની વહુને કહેતા હોય છે અને એટલી વસ્તુથી એને દૂર રાખતા હોય છે. પણ એ આખી ગર્ભાવસ્થા દરમિયાન કયા મહિને કયો ખોરાક લેવો, કયા મહિને કયા વસ્ત્રો પહેરવા, કયા મહિને કયા યોગના આસનો કરવા, કયા મહિને કયું શાસ્ત્ર વાંચવું, કયું સંગીત સાંભળવું, કે આ દરેકે દરેક વસ્તુની આવનાર બાળક ઉપર ખૂબ ઊંડી અસર પડે છે. એના જીવતા જાગતા દાખલા હમણાં અહીંયા આપણે ક્લિપિંગ જોવાના છીએ થોડી વાર પછી. પૂજ્યશ્રી મુંબઈમાં હતા ત્યારે 4 જબરજસ્ત શિબિરો એમણે કરી, જેની અંદર કાલિના યુનિવર્સિટીમાં હોય, મુલુંડના ભવ્ય હોલમાં હોય કે ઘાટકોપરના મોટા ઓડિટોરિયમની અંદર દરેકે દરેક ઠેકાણે. અને આપે અહીંયા ઉમરામાં હમણાં જે અનુભવ્યું 1000 કપલો જે આવ્યા હતા, આ યુવાનોને કોઈ દિશા સૂઝ આ પ્રકારની હોતી નથી. આ વાત પહેલી વખત સાંભળવા મળે છે કે આવું પણ કંઈક થઈ શકે છે. અને જે 16 સંસ્કારની વાત અહીંયા કરવામાં આવી છે એ આપણા શાસ્ત્રોક્ત ગર્ભ સંસ્કારથી લઈને અંતિમ સંસ્કાર સુધીની વાત છે કે જેની અંદર લગ્ન સંસ્કાર એ પણ ગ્રહસ્થની મર્યાદાની અંદરની આવતી વાત એ પણ ખૂબ સુંદર રીતે આજે આપ જયારે બહાર નીકળશો ત્યારે હું જે કાંઈ વાત અત્યારે ટૂંકાણમાં કહી રહ્યો છું વિસ્તૃત રીતે આ 4 બુકોની અંદર લખવામાં આવેલી છે કે જેની અંદર શ્રી જૈન વિવાહ વિધિ, આપણે અત્યારે વૈદિક પરંપરાની વિધિને અનુસરી રહ્યા છીએ, પણ હકીકતમાં આપણા શાસ્ત્રોમાં લખેલી આ જૈન વિવાહ વિધિ જ્યારે વાંચીશું અને સમજશું ત્યારે એમ થશે કે ખરેખર આવું અદભુત છે. આવું ફક્ત કહેતો નથી. મારો દીકરો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એની વહુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, અને મુંબઈમાં જ્યારે આ લગ્ન વિધિથી લગ્ન કરવામાં આવ્યા ત્યારે આખો ભરચક હોલ હતો, મોઢામાં આંગળા નાખી ગયા કે ખરેખર અજબ અને ગજબની આપણી આ વિધિઓ છે. એટલે આ છે. ત્યારબાદ સંસ્કાર શક્તિ, ગર્ભીની પરિચર્યા અને ગર્ભીની યોગ. હું જે વાતો અહીંયા કરી રહ્યો છું ખૂબ વિસ્તારપૂર્વક આની અંદર લખાયેલી છે. મહાનુભાવો, આપ જ્યારે બહાર પધારશો ત્યારે આ પુસ્તકોનો સેટ આપને આપવામાં આવશે. આપને એક આગળભરી વિનંતી છે કે આપના બીજી શિડ્યુલની અંદર ચોક્કસથી એક વખત આની અંદર નજર ફેરવશો તો આપ જે સમાજના, સંઘના, શાસનના જે કાર્યો કરી રહ્યા છો એમાં ખરેખર આ એક કાર્ય કરવા જેવું લાગશે. અને આપ સૌને મહાજનને કહીશ કે લગ્નમાં ચાંદલાની પ્રથા બંધ છે એવું લખેલું હોય ત્યારે વિવેક ખાતર કવર ધરીને પાછું ખીચામાં મૂકી દેવાને બદલે
આ 400 રૂપિયાની કિંમતનો સેટ, જો એ યુગલને આપ આપીને આવશો, જિંદગીભર એ યુગલ આપનો આભારી થશે કે અમારે જ્યારે ક્યાંય પણ નથી એવી સમજણ આ પુસ્તકો દ્વારા આપ આપને આપીને ગયા છો. હું એટલે માટે કહું છું કે આખી પ્રક્રિયા જે છે એ ગર્ભધારણ થઈ ગયા પછીની નથી. આ સંસ્કરણ કેન્દ્રની અંદર ડોક્ટર અભયભાઈ શાહ કે જેમણે મુંબઈમાં 80 યુગલોને તૈયાર કર્યા છે. પૂજ્યશ્રીએ કહ્યું છે, રાજન સુરેશ્વરજી મહારાજ સાહેબે કહ્યું કે જ્યારે એક યુવાન સ્ત્રી અને પુરુષ કે જે લગ્ન બંધનથી બંધાયા છે, એમના વિચારમાં પહેલો મગજમાં વિચાર આવે કે અમારે એક બાળક જોઈએ છે, એ જ ક્ષણે એ બાળકનો જન્મ થઈ જાય છે. ત્યારથી લઈ અને એમના વિચાર કેવા હોવા જોઈએ, એમણે કયા પવિત્ર વાતાવરણની અંદર આખી વસ્તુને આકાર આપવો જોઈએ, એની માટે દેહની શુદ્ધિ શું હોવી જોઈએ, વિચારોની શુદ્ધિ શું હોવી જોઈએ, ત્યાંથી શરૂ કરી અને આખી પ્રક્રિયા શરૂ થાય છે. અને ત્યારબાદ એક વસ્તુ આપણામાં શ્રીમંતની વિધિ આવે છે, એ શાસ્ત્રોક્ત રીતે કઈ રીતે સ્નાત્ર પૂજા ભણાવવી જોઈએ, સ્નાત્રનું નમન જળ ઘરની અંદર છાંટવું જોઈએ. અને ત્યારે માતાએ શું વિચાર કરવા જોઈએ કે મારી કુખે આ જે બાળક આવી રહ્યો છે એનો જન્મ મરણનો આ છેલ્લો ફેરો હોય. એટલી સુંદર વાતો આની અંદર છે કે જે આજ સુધી આપણે ક્યારેય સાંભળી નથી, વિચારી નથી. આ બધી જ વાતો આપણે ખરેખર વિચારવા જેવી છે અને આ વિચારનો પ્રચાર પ્રસાર કરવા જેવો છે. વિશેષમાં આજના કાર્યક્રમનું જો મુખ્ય અંગ કયો હોય તો જો આપને બહુ જ અગત્યનું કામ ન હોય તો બે હાથ જોડીને વિનંતી કરીશ કે સર્વ મંગલ ન થાય ત્યાં સુધી અહીંયાથી કશે જશો નહીં. પૂજ્યશ્રીનું જે પ્રવચન છે એ ખરેખર સાંભળવા જેવું છે. તે પહેલા આપણે અત્રે પધારેલા મહાનુભાવોને આજે ખરેખર ઉમરા જૈન સંઘ ખૂબ જ પુણ્યશાળી છે કે આવી એક વાત ઉપર હું એમ કહીશ કે કદાચ શ્રાવક અને શ્રાવિકાઓ અહીંયા પહોંચ્યા નહોતા એ પહેલા અહીંયા આગળના સોફા ભરાઈ ગયા છે. આ મહાનુભાવો બધા આપની પહેલા અહીંયા આગળ આવી ગયા છે. જોરદાર તાળીઓથી અમને વધારજો. ખરેખર સુરત શહેરને ધન્ય છે. બાકી મોડા આવું એ મહાનુભાવ તરીકેની એક પોતાની છાપ ઉભી કરવી એવી જે અત્યારે લોકવાયકા અને જે પ્રણાલિકા ચાલી રહી છે એમને તોડીને અત્રે પધારેલા આ મહાનુભાવોનું આપણે હૃદયપૂર્વક બહુમાન કરીએ. આ બધાને કહીશ કે આ બહુમાનમાં હૃદયથી જોડાશો, કંટાળશો નહીં, કારણ કે પાછળ આપણે ખૂબ સુંદર મજાનો કાર્યક્રમ માણવાનો છે. તો ચાલો બહુમાન તરફ આગળ વધીએ. યોગમાંથી અત્રે આવ્યા છે અને સુરતના સર્વપ્રથમ નાગરિક પણ અત્રે બિરાજમાન છે. તો એક પછી એક દરેકને અત્રે વિનંતી કરીશ કે વધારે સર્વપ્રથમ આજે જે કેન્દ્ર જે નવા આવ્યા છે જેમને ખ્યાલ નથી, ઘણી વખત શું થાય છે કે ગર્ભ સંસ્કરણ ને આ બધા જે શબ્દો અમારા મુંબઈમાં માટુંગા બોર્ડ માર્યું તો હું પાછળથી ઉભો સાંભળતો તો પેલા બે બહેનો બોલતા હતા આ તો કંઈક મહારાજ સાહેબ ગર્ભપાત ન કરાવો એની માટે સમજાવતા હશે એટલે ગર્ભ લખ્યું છે. આપણે ઊંડા ઉતરવાની કોશિશ નથી કરતા. આ ગર્ભ સંસ્કરણ આખી વસ્તુ અલગ છે, એને આપણે સમજવાની છે. સૌપ્રથમ વિનંતી કરીશ કે ગોવિંદભાઈ ધોળકિયા કે જેઓ ઉદઘાટન કરવાના છે આ સંસ્કાર કેન્દ્રનું, એમનું બહુમાન શ્રી રમેશભાઈ વારિયા ઉપપ્રમુખ શ્રી ઉમરા જૈન સંઘ, શ્રી સદનીભાઈ શાહ ઉપપ્રમુખ શ્રી ઉમરા જૈન સંઘ. बोलो बिरादर जोर से जय जयती शासनम, बोलो बिरादर जोर से जय जयती शासनम, जयती शासनम. बकरी ताली शासनम, बोलो बिरादर जोर से जय जयती शासनम. मानो कृष्णानंदवीर की जय, बोलो महावीर की. कृष्णानंदवीर की जय, बोलो महावीर की. पूज्य मानव अंतर्नाथ ने आपको आशीर्वाद. जैनम जयते शासनम, जैनम जयते शासनम, जैनम जयते शासनम, जैनम जयते शासनम. आश्रम 70 टका संदेशभाई. जैनम जयती शासनम, जैनम जयती शासनम. बोलो बिरादर जोर से जैनम जयती शासनम, बोलो बिरादर जोर से जैनम जयती शासनम. कृष्णानंदवीर की जय, बोलो
कृष्णानंदन वीर की जय बोलो महावीर की गुरुजी हमारो अंतर्यान अपने आपो आशीर्वाद जैनम जयति शासनम जैनम जयति शासनम जैनम जयति शासनम जैनम जयति शासनम कृष्णानंदन वीर की जय बोलो महावीर की कृष्णानंदन वीर की आशीर्वाद गुरुजी हमारो अंतर्यान अपने आपो आशीर्वाद अजो दिवस के होते सोना करता वो खोजे अजो दिवस के होते सोना करता वो खोजे शासनम जैनम जयति शासनम जैनम जयति शासनम जैनम जयति शासनम गुरुजी हमारो अंतर्यान अपने आपो आशीर्वाद गुरुजी हमारो अंतर्यान अपने आपो आशीर्वाद कृष्णानंदन वीर की जय बोलो महावीर की कृष्णानंदन वीर की जय बोलो महावीर की બિચારા જોગરામ એક રન ચૂકી ગયો હતો સંચાલક RSA कृष्णानंदन वीर की जय बोलो महावीर की गुरुजी हमारो पकड़ो हाथ पवनपति की जय बोलो महावीर की कृष्णानंदन वीर की जय बोलो महावीर की बोलो सागर जोर से जय जयति दास को आशीर्वाद गुरुजी हमारो अंतर्यान हमने आपको आशीर्वाद बोलो सागर जय बोलो महावीर की कृष्णानंदन वीर की जय बोलो महावीर की जैन धर्म नो जय जयकार 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 વિશિષ્ટ કોઈ આપણે અનુષ્ઠાન ત્યારે એમણે રાત્રિ ભોજન નિષેધની વાત કરી હતી અને બીજી વાત કે સાહેબ આપનો કોઈ મેસેજ એક જ શબ્દનો એમનો મેસેજ હતો પોઝિટિવિટી હકારાત્મકતા કે અહીંયા કોઈ પણ ટ્રસ્ટી કે કોઈ પણ સાવક મારી પાસે આવે ત્યારે જે કાંઈ પણ વાતો કરે જે સમુદાયની જે ગુરુ ભગવાનની જે સાધુજી ભગવાનની જે કાંઈ પણ વાત કરે એ હંમેશા હકારાત્મકતાથી ભરેલી હોવી જોઈએ કોઈ નેગેટિવ વાત લઈને મારી પાસે આવશો નહીં આવી હકારાત્મકતા એમણે જ્યાં જ્યાં ગયા છે ત્યાં પ્રચલિત કરી છે અને દરેકે દરેક સમુદાયને દરેકે દરેક દક્ષને સાથે લઈને ચાલ્યા છે આજે પણ આનંદની વાત છે કે આપણે હીરાપન સમાજના અધ્યક્ષ શ્રી બાલચંદજીભાઈ બેતાલા આપણે પધાર્યા છે તેમને વિનંતી કરીશ કે આજે પધારે અને શ્રી जैन धर्म नो जय जयकार जैन धर्म नो जय जयकार गुरुजी हमारो अंतर्यान अपने आपो आशीर्वाद गुरुजी हमारो अंतर्यान अपने आपो आशीर्वाद गुरुजी हमारो अंतर्यान अपने आपो आशीर्वाद जैन धर्म नो એક રૂઢિપ્રયોગ કદાચ લાગે હકીકતમાં એક વ્યક્તિ કેટલે ઠેકાણે પહોંચી શકે એનું જીવતું જાગતું ઉદાહરણ જોવું હોય તો હવે જે વ્યક્તિનું બહુમાન કરવા જઈ રહ્યા છે તેઓ વ્યવસાય પોતે આયુર્વેદના ડોક્ટર છે સાધુ સ્વામીજી ભગવાનની વયાવસ્તી લઈ અને અત્યાર સુધી ગર્ભ સંસ્કરણની આ આખી યાત્રામાં મુંબઈનું સેન્ટર સુરતનું સેન્ટર ભાવનગરનું સેન્ટર જૈન લગ્ન વિધિ માટેના વિધિકારોને તૈયાર કરવા આપણા પંડિતો નહીં કે ફક્ત વૈદિક શાસ્ત્ર જાણતા પંડિતો પણ આપણા પંડિતો જેઓ પાઠશાળા ભણાવે છે તેમને જૈન લગ્ન વિધિ આખી સમજાવી અને એને માટે તૈયાર કરવા એવા અનેક અનેક કાર્યો જેઓ પોતાને ખભે નાનકડી વયના અને નાનકડા કદના ડોક્ટર અભયભાઈ શાહને જોરદાર તાળીઓથી વધાવીએ અને એમનું બહુમાન કરશે ટેસ્ટી શ્રી કુશાલભાઈ ઠાકોરજી શાહ શ્રી જયેશભાઈ સંઘવી કે જય जयकार जैन धर्म नो जय जयकार जैन धर्म नो जय जयकार जैन धर्म नो जय जयकार कृष्णानंदन
बिरादर जोर से जय जब जयते शासनम बोलो बिरादर जोर से जय जब जयते शासनम बोलो महावीर की गुरुजी हमारो अंतर्यामी हमने आपको आशीर्वाद गुरुजी हमारो अंतर्यामी हमने आपको आशीर्वाद આવશે આ સામે સ્ક્રીન લગાડ્યો છે એની અંદર ખૂબ સુંદર પ્રેઝન્ટેશન આપણે જોવાનું છે. હવે મુખ્ય કાર્યક્રમ તરફ આવીએ. આપણે આગળ વધી રહ્યા છીએ તે પહેલા કહી દઉં કે ગર્ભ સંસ્કારના 4 પુસ્તકો અને એની 3 સીડી કે જેની અંદર મુંબઈમાં થયેલા સેમિનારના પ્રવચનોના અંશ વગેરે પણ છે. એક બેન કે જેમણે અનુભવ્યું છે આ વસ્તુ શું છે એ એમનો ઇન્ટરવ્યુ આપવાની અંદર એમનું પ્રવચન એમની વાત એમાં સંક્ષિપ્તમાં લેવામાં આવેલી છે. આ સંપૂર્ણ સેટ જે 650 રૂપિયાનો થાય છે. ધન્યવાદ છે ઉમરાજી સંઘને કે એમની ઉદારતાને કારણે ફક્ત 250 રૂપિયામાં આજે આ સેટ અહીંયાથી મળવાનો છે. એટલે 251ના ચાંદલા આવતા 10 વર્ષમાં જેટલાને કરવાના હોય 251 ગુણ્યા કરી અને એટલી બુકના સેટ અહીંથી લઈને જશો તેવી દરેકને આગ્રહભરી વિનંતી છે. પેલા બહેનની જે મેં વાત કરી અત્યારે ઈચ્છા હતી કે એ અહીંયા સ્ક્રીન પર દેખાડીએ પણ સમય ઓછો છે. હું આમની 2-3 વાતો ખાલી આપ સુધી પહોંચાડું છું. મુંબઈ બોરીવલીમાં રહેતો ઉર્વિલ વખારિયા કે જો અત્યારે અહીંયા માઇક પર હોય ને તો અહીંયા આગળ બધી સાકર જામી ગઈ હોય, એની વાણીમાં એટલી મીઠાશ છે. એ ઉર્વિલ વખારિયા કે જે સંપૂર્ણપણે શાસનને સમર્પિત યુવાન છે એવા કુટુંબમાં એની બહેન પૂર્વી બહેને આ વાત મુક્તિ વલ્લભજી મહારાજ સાહેબ પાસે સાંભળ્યા પછી ઘણા વર્ષો પહેલા એને અમલમાં મૂકી. આખી પ્રેગ્નન્સી દરમિયાન એ રોજે રોજ પોતાના બાળક સાથે વાત કરતા હતા કે બેટા મમ્મી તૈયાર થાય છે, બેટા હવે મમ્મી દેરાસર જાય છે, બેટા હવે મમ્મી ભગવાનની પૂજા કરે છે. આ કોઈ કાલ્પનિક વાત નહીં પણ પેટની અંદર રહેલા જીવ સાથે એક માતા જયારે વાત કરતી હોય છે એના પરિણામ શું આવે છે એની વાત છે. સંપૂર્ણપણે 9 મહિના આખી આ પ્રક્રિયાને અનુસાર જીવન જીવ્યા. આખા 9 મહિના દરમિયાન તેને બાળક સાથેનો એ વાર્તાલાપ ચાલુ રાખ્યો અને એના પરિણામ સ્વરૂપ ડોક્ટરો એને કીધું હતું કે બેન આ તારીખે તારી ડિલિવરી નક્કી છે. જેમ જેમ દિવસ નજીક આવ્યો ડોક્ટરે કીધું કે આમાં કદાચ 2-4 કલાકનો પણ ફરક નહીં પડે. એ દિવસે એ સમય લગભગ આવવાની શક્યતા છે. તે દિવસ અમાસનો દિવસ હતો. જરા પણ વિચલિત થયા વગર બહેને પૂર્વી બહેને પોતાના બાળકને કીધું કે બેટા તારે અમાસના દિવસે આ દુનિયામાં આવવાનું નથી. 2 દિવસ પછી પૂજ્યશ્રીની દીક્ષાનો દિવસ છે તે દિવસે તારે 2 દિવસ 48 કલાકનો સમય બાળકને આપવામાં આવે છે. અને બધાના આશ્ચર્ય વચ્ચે 48 કલાક પછી એ બાળકે આ દુનિયામાં જન્મ લીધો. આ વસ્તુ વિચારવા જેવી છે કે આ કેટલો પ્રભાવ છે. આપણે આ બધું અત્યારે ગણકાર્યું નથી, એક બાજુ પર મૂકી દીધું છે. પણ ખરેખર કહું છું જો આ એક ક્રાંતિ સમગ્ર શાસનમાં આવી જશે અને આવતીકાલના 20 વર્ષનું પછી એનું જે ભાવિ છે શાસનનું, જેને માટે આપણે ઘણા ચિંતિત છીએ. અત્યારના જે આક્રમણો ભૌતિકતાના છે, 1 કલાક આપણે ટીવી છોડી નથી શકતા. એ ભયંકર ભૌતિકતાની આંધી વચ્ચે જો ભાવિ પેઢીને બચાવી હશે તો આ સંસ્કરણ જ કામ કરશે. એ વસ્તુ ચોક્કસપણે આપણા ખ્યાલમાં રાખજો. અને હવે આ સંસ્કરણ કેન્દ્ર જે સુરતમાં સ્ટાર્ટ કરવાનું છે ત્યાં પોતાની 1000 સ્ક્વેર ફીટની જગ્યા આ સંસ્કરણ કેન્દ્રના કામ માટે આપવા માટે જેઓ તૈયાર થયા છે તેવા ડોક્ટર અલ્પેશભાઈ શાહ સુરતના, તેઓને વિનંતી કરીશ કે તે પધારે. અને શ્રી સંઘનું યુવાધન કુશલભાઈ શાહ અને દીપેશભાઈ શાહને વિનંતી કરીશ કે તેમનું ઉમરા જૈન સંઘ એવો ભવ્ય છે કે અહીંયા આગળ તો મહાનુભાવોની લાઈન લાગે. પ્રવીણભાઈ નાણાવટી, શ્રી શહીદભાઈ વિધાણી, અનિલભાઈ વકીલ, ઘણા બધા મહાનુભાવો અત્યારે પધારે છે. પણ આપ સમજી શકો છો મારો વિચારો કઈ તરફ છે. બહુમાન નથી લેતા અને આપણે કાર્યક્રમ તરફ આગળ વધારીએ. આપ અત્યારે પધાર્યા તે બદલ શ્રી સંઘ વતી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને આપણે આગળ વધીએ આજના કાર્યક્રમ તરફ. मुंबई से विशेष रूप से पधारे श्री सुधीर भाई पटनी के बहुमान के लिए मैं हमारे संघ के उपप्रमुख श्री संदीप भाई और रमेश भाई वालिया से विनती करूंगा कि सुधीर भाई पटनी का बहुमान करें.
विशेष इस कार्य विश्वानंदन वीर की बोलो मामी विश्वानंदन वीर की बोलो मामी बोलो बिरादर जोर से ગુરુદેવ માટે એટલું કહીશ કે કોઈ પણ સમુદાયના કોઈ પણ કચ્છના કોઈ પણ મહાત્માની કોઈ પુસ્તક એની જો પ્રસ્તાવના તરીકે પૂજ્યશ્રીનું નામ મળી જાય ને તો એ મહાત્મા પોતાની જાતને ધન્ય માને એ વિચાર કર્યો કઈ દિશાના આ ગીતાર ગુરુ ભગવંત આપના સંઘમાં બિરાજમાન છે અને એમનું આ પાઠશાળા મેગેઝિન આપ બધાને કહું છું જિંદગીમાં એક વખત એકાદ આ પાઠશાળાનો વાંચો કે જેની અંદર રમેશભાઈની સંપાદકની કલમનો પણ લાભ આપને મળશે. રમેશભાઈ આપનું સ્વાગત અને અભિવાદન કરીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. તો ચાલો આપણે આગળ વધીએ. सर्वस्य चाहं हृदि सन्निविष्टो मत्तस्मृतिर्ज्ञानमपोहनं च वेदे च सर्वैरहमेव वेद्यो